હેલો ફ્રેન્ડ્સ, તો આજે બનાવશું આપણે સ્પ્રાઉટ પુલાવ, જે હેલ્ધી અને ટેસ્ટી બને છે. તો એક કુકરમાં એક નાની ચમચી જેટલું ઘી એડ કરશું. ઘી ગરમ થઈ જાય એટલે રાઈ એડ કરશું. રાઈ પછી જીરું એડ કરશું અને થોડીક હિંગ એડ કરશું. અહીં સૂકું લાલ મરચું લીધું છે. એક તમાલપત્ર એડ કરશું. ડુંગળી, ટમેટાં અને લીલું મરચું એડ કરશું અને થોડા માંડવીના બી. અહીં મેં એક નાનું બટેટું, ગાજર અને વટાણા લીધા છે અને એને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. 1 મિનિટ જેવું સાતળી લેશું. એ સતળાઈ જાય પછી ફણગાવેલા મગ અને ફણગાવેલા મઠ એડ કરશું. અહીં મેં બાસમતી ચોખાને સારી રીતે ધોઈ અને 15 મિનિટ પલાળેલા છે અને એ એડ કરશું. એ એડ થઈ જાય પછી બધા મસાલા એડ કરશું. લાલ મરચાં પાવડર એડ કરશું, હળદર પાવડર એડ કરશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને એ સાથે જ આદુની પેસ્ટ એડ કરી દઈશું. એડ થઈ જાય પછી એને 2 મિનિટ સુધી આપણે સાતળી લઈશું. સતળાઈ જાય પછી પાણી એડ કરી નાખશું. પાણી એડ કરી અને 3 સીટી કરી લઈશું. 3 સીટી થઈ જાય પછી કુકરને પ્રોપર ઠરવા દઈશું. ઠરી જાય એટલે તમે જોઈ શકો છો કે મસ્ત પુલાવ રેડી છે. સર્વિંગ પ્લેટમાં લઈ અને ઉપરથી લીંબુ અને ધાણાભાજી એડ કરો અને એ સાથે દહીં અને કાંદા સાથે સર્વ કરો. તો ગરમા ગરમ સ્પ્રાઉટ પુલાવ રેડી છે. મારી રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. ફરી મળીએ આવતી રેસીપીમાં. ત્યાં સુધી આવજો.